સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કે સરકાર નાગરિકોને ઝડપી ન્યાય આપી શકાય એવી વ્યવસ્થા ગોઠવવામાં નિષ્ફળ ગયું છે. તો નાગરિકો ઝડપી ન્યાય અને સાચા ન્યાય માટે કેવી રીતે અપેક્ષા રાખી શકે? તો પ્રશ્ન એ છે કે આનો ઉકેલ છે? ના, વર્તમાન સરકાર પાસે કે વર્તમાન સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ પાસે કોઈ ઉકેલ નથી. એનો ઉકેલ આપવા પણ અમે પ્રયત્ન કરીશું, જેનું આયોજન પણ કરેલ છે. ચેનુભાઈ કાથરોટિયા, આપ સૌનું સ્વાગત કરું છું. 11/11 એટલે કે ગઈકાલના ન્યૂઝપેપરમાં ગુજરાતની હાઈકોર્ટમાં અને નીચલી કોર્ટમાં કેટલા કેસો પડ્યા છે, પેન્ડિંગ પડ્યા છે, અને રોજબરોજ કેસની સંખ્યા વધતી જાય છે. તો એની સંખ્યા આપી છે. હાઈકોર્ટમાં 1,70,000 કેસો પેન્ડિંગ પડ્યા છે. એનું વિશ્લેષણ પછી કરીએ છીએ. અને નીચલી કોર્ટમાં એટલે કે ગુજરાતની જિલ્લા કોર્ટ, તાલુકા કોર્ટ એટલે કે સેશન કોર્ટ અને નીચલી કોર્ટમાં કુલ 15,62,000 એટલે 15,62,000 કેસો પેન્ડિંગ પડ્યા છે, પડતર પડ્યા છે. આ કેસોનો ક્યારે ન્યાય આપી શકાશે? એક કોર્ટ, ખુદ હાઈકોર્ટ પણ કહી શકતી નથી. એનું વિશ્લેષણ એવું કર્યું છે કે ગુજરાત હાઈકોર્ટમાં 1,70,000 કેસ જે પેન્ડિંગ પડ્યા છે, એમાંથી 21,000 કેસ, કેટલા? 21,000 કેસ જે 10 વર્ષ કરતાં પણ જૂના છે, કે એની મુદતો જ આપેલી છે, હજી બોર્ડ ઉપર આવ્યું નથી. કેસ ચલાવવા ઉપર 10 વર્ષથી નાગરિકોએ જેણે અપીલ કરી છે, જે ન્યાય માટે જેણે માગણી કરી છે, એવા નાગરિકોએ 10 વર્ષથી રાહ જોવે છે. એટલે 10 વર્ષ કરતાં પણ જૂના છે. જ્યારે 200 કેસ એવા છે કે જે 25 વર્ષ કરતાં પણ જૂના છે. એટલે માણસની આયુષ્ય પૂરું થઈ જાય પછી એ કેસ નીકળે છે. અને ક્યારેક એવું પણ બને કે માણસનું મૃત્યુ પામે એટલે કેસ નીકળી જાય છે. ક્રિમિનલ કેસમાં આવું બને પણ ખરું, સિવિલ કેસમાં તો ન બને. તો આટલા ગુજરાતની હાઈકોર્ટની અંદર કેસો પેન્ડિંગ પડ્યા છે, 10 વર્ષ કરતાં જૂના અને 25 વર્ષ કરતાં જૂના. જ્યારે નીચલી કોર્ટમાં 15,62,000 કેસો પેન્ડિંગ પડ્યા છે, જેમાંથી 77,000 કેસ એવા છે કે જે 10 વર્ષથી પેન્ડિંગ છે, 10 વર્ષ કરતાં વધુ સમયથી પેન્ડિંગ છે. અને 4,641 કેસ એવા છે કે જે 25 વર્ષ કરતાં પણ જૂના છે. 25 વર્ષ કરતાં પણ જૂના છે. અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે. જ્યારે 3,068 કેસ પૈકી 338 કેસો 20 વર્ષ કરતાં જૂના છે. અને ફેમિલી કોર્ટમાં, જેમાં છૂટાછેડા છે, ભરણ પોષણ છે, એ ફેમિલી કોર્ટના આંતરિક ઝઘડાઓ છે, એના માટે ફેમિલી કોર્ટ છે. તો ફેમિલી કોર્ટમાં 54,000થી વધુ કેસો પેન્ડિંગ પડ્યા છે. આ કેસના નિરાકરણ માટે નથી સરકાર પાસે વ્યવસ્થા, નથી સુપ્રીમ કોર્ટ પાસે વ્યવસ્થા, કે નથી હાઈકોર્ટ પાસે વ્યવસ્થા. માત્ર આંતરિક લડતમાંથી જુદા નથી પડતા સરકાર અને સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટના જજ, હાઈકોર્ટના જજ આ બધાની એપોઇન્ટમેન્ટ કરતા નથી, નિમણૂક કરતા નથી. અને પરિણામે કેસનો ભરાવો થયો છે. એમાં રાજગ્રહ હાલે છે. શાસકો એમ કહે છે કે અમારી મનમાની પ્રમાણે અમે અમારા માનીતા જજોની નિમણૂક કરીશું. ત્યારે સુપ્રીમ કોર્ટ એની સામે વાંધો લે છે, એટલે કે એની કમિટી છે એ વાંધો લે છે કે એ ન ચાલે.
કોર્ટની સિનિયોરિટી, કોર્ટની લાયકાતના આધારે જ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કરવી જોઈએ. આ બંને વચ્ચેના ઝઘડાની અંદર જજની નિમણૂક થતી નથી. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નીચલી કોર્ટમાં મોટી સંખ્યામાં જજોની ખામી છે. પરિણામે એક કેસ પેન્ડિંગ પણ છે. બીજું એક કારણ એવું પણ છે, કોર્ટની નીચલી કોર્ટના તો આપણે આ બધાનું તારણને અંતે આપણે વાત કરીએ છીએ. અને એક મારો અનુભવ છે એની પણ વાત કરું છું. જ્યારે કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે 8-10 વર્ષે એક કેસ બોર્ડ ઉપર આવે છે. આરોપી અને ફરિયાદીને હાજર થવા માટેનું ફરમાન થાય છે. બંને હાજર થાય છે. ત્યારે એકી સાથે આ અનુભવ છે એટલે વાત કરું છું. 5-6 વર્ષ પહેલાંનું, કદાચ એમાં પ્રથા બદલાણી હોય, મને કદાચ શક્યતા તો નથી, કે એકી સાથે 20-25 કેસો જજના ટેબલ ઉપર આવે છે. હાજરી પૂરાય છે. જેમ અમે કોલેજમાં વિદ્યાર્થીઓની હાજરી પૂરતા, સ્કૂલની અંદર ટીચર હાજરી પૂરે, એવી રીતે કેસોની હાજરી પૂરાય છે. હવે 20માંથી જે નથી આવ્યા એને તો બીજી તારીખ અપાય. કોઈ વકીલ ન આવે, કોઈ ફરિયાદી ન આવે, કોઈ ને કોઈ ન આવે એટલે એની તારીખ અપાય. લગભગ આવા 25 કેસ લગભગ હોય છે. પછી વકીલ સામેથી તારીખ માગી લે છે. અને જેટલા હોય એમાંથી બપોર પછીની મુદત આપે છે. એટલે કે હાજરી પૂરતા લગભગ 1:30-2 વાગી જાય છે. એટલે કે ટી બ્રેકનો સમય આવી જાય છે. અને 3 વાગ્યા પછી એ કેસ ચલાવવાની શરૂઆત થાય છે. અને એ કેસ ચલાવવામાં, કેસ ચલાવતા પાછી મુદતો આપે છે. અડધો કેસ ચલાવે ને અડધા કેસની પાછી મુદત આપે છે. એક ધારો સતત કોઈ કેસ ચાલતો નથી. એટલે પેલો ફિલ્મનો ડાયલોગ છે, તારીખ પે તારીખ. એમ વકીલ તારીખ માગે છે અથવા જજ પોતે પણ તારીખ આપી દે છે. કારણ કે ઘણીવાર એવું બને, આ એક જજના અનુભવના આધારે વાત કરું છું, જે મારા મિત્ર હતા, કે અમારી પૂરતી તૈયારી ન હોય, કેસ વાંચ્યો ન હોય, તો અમે તારીખ પણ આપી દઈએ. અને એકી સાથે જજો પાસે 20 કેસ જો બોર્ડ ઉપર આવતા હોય તો 20 કેસની તૈયારી જજની હોય નહીં. એટલે વન ઓફ ધ રીઝન એવું છે. બીજું કારણ એવું પણ છે કે વકીલો, સિનિયર વકીલો પાસે એટલું બધું કેસનું ભારણ હોય છે કે એકી સાથે બધા કેસમાં પોતે હાજરી આપી શકતા નથી. એટલે જુનિયરને મોકલી અને તારીખ માગી લે છે. અને જજ તારીખ પણ આપી દે છે. એના માટે કોર્ટમાં એક નિયમ છે, બહુ પરફેક્ટ નથી એટલે હું કંઈ કહી શકતો નથી, કે વધુમાં વધુ કેટલી તારીખો મળે. પણ આપણા દેશમાં તો બધું લોલમ લોલ ચાલે છે. કોર્ટ પણ લોલમ લોલ જેવું એનું વ્યવસ્થા તંત્ર છે. વકીલ તારીખ માગે, તારીખ આપી દે છે. આવું વર્ષો સુધી ચાલુ છે. ઘણા એક મિત્રએ હમણાં એવું કહ્યું હતું કે હાઈકોર્ટના એક સિનિયર વકીલ છે, એની પાસે લગભગ 2000 કેસો છે. કારણ કે સિનિયર વકીલ હોય, એનું નામ હોય એટલે બધા એની પાસે જ જાય. છેવટે તારીખ ઉપર તારીખ માગે છે. અને વકીલ પાસે પણ તૈયારી નથી હોતી. એ મારો ખુદ અનુભવ છે. વકીલો તૈયાર થઈ નથી આવતા, ગોટા વાળે છે. આ મારો અનુભવ છે એટલે કહું છું, કોઈ આક્ષેપ નથી. આ એક મારા કેસમાં એક સિનિયર વકીલે જે ઊંધું કાંઈ સમજ્યા વગર એ દલીલ થતી હતી, ત્યારે મને ખ્યાલ છે, ત્યારે મારે એને કહેવું પણ પડ્યું હતું કે સાહેબ આમ નથી, આમ છે. તો કે એ થઈ જશે. આ એક પરિસ્થિતિ છે. પૈસા કમાવાની લાઈમાં સિનિયર વકીલો પણ પોતાના અસીલોને ન્યાય આપી શકતા નથી. આ એક પરિસ્થિતિ છે. એટલે વકીલ પાસે કેસનું ભારણ છે. આ બધાને કારણે શું બને છે?
આ બધાને કારણે કેવું બને છે, કેસ ક્રિમિનલ કેસના સંદર્ભમાં લાંબા સમય સુધી કેસ આવે, પછી કેસની એક આપણી કોર્ટની કાર્યવાહી બ્રિટિશ કાર્યવાહીથી ચાલી આવે છે. આપણે ગુલામી છે આપણા ન્યાયતંત્રની વ્યવસ્થા શબ્દ વાપરું છું, આક્ષેપ નથી. એ ગુલામી માનસ છે કે જે બ્રિટિશરોએ ન્યાય વ્યવસ્થા સ્થાપી ગયા છે એ ન્યાય વ્યવસ્થા હજી ચાલે છે. આપણા શાસકોને એમાં ફેરફાર કરવાનું કોઈ દેખાતું નથી, સમજણ પણ નથી એવું કહું તો ચાલે. અને પોતાના સત્તા ટકાવી રાખવાની હોડમાં બધું જ ભૂલી જાય છે, જે વર્તમાન પરિસ્થિતિ છે. અને માત્ર અત્યારના શાસકો પાસે કોઈ આવડત પણ નથી એવું ચોક્કસ કહી શકીશ. બેફામ બોલે છે, એકબીજા ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો, ગાળાગાળી સાંભળી ન શકાય. સામાન્ય માણસ હું કે તમે આક્ષેપ ન મૂકી શકાય એવા આક્ષેપો એકબીજા ઉપર મૂકે છે. કોઈ ધર્મના નામે વાત કરે છે, કોઈ હિન્દુત્વના નામે વાત કરે છે, કોઈ મુસ્લિમવાદના નામે વાત કરે છે. સારું છે કે ઈસાઈની એટલે કે ક્રિશ્ચનોની અલ્પસંખ્યા છે એટલે એ બહુ પ્રકાશમાં આવતા નથી. તો આવા શાસકો પાસે પણ આપણે શું અપેક્ષા રાખી શકાય? જો સુપ્રીમ કોર્ટ વ્યવસ્થા ન કરી શકતી હોય, હાઈકોર્ટ વ્યવસ્થા ન કરી શકતી હોય, તો શાસકો, અને એ કરવા જાય ત્યારે શાસકો આડા ચાલે છે. કારણ કે શાસકોને પોતાની ઈચ્છા પ્રમાણે ન્યાય મળવો જોઈએ એવું અત્યાર સુધીનું તારણ છે. એટલે ક્રિમિનલ કેસમાં એવું બને છે કે 10-15 વર્ષ પછી કેસ બોર્ડ ઉપર આવે ત્યારે સાક્ષીની ઉલટ તપાસ કરે ત્યારે સાક્ષી અક્ષરે ભૂલી પણ જાય છે, યાદ પણ ન રાખી શકે. અરે આપણે મહિના પહેલાં શું ખાધું એનું પણ આપણે યાદ નથી હોતું. ખુદ વકીલને યાદ ન હોય, ખુદ જજને પણ યાદ નથી હોતું. ત્યારે વકીલો પ્રશ્ન પૂછે છે કે 25 વર્ષ પહેલાં આ ખૂન થયું ત્યારે તમે શું કરતા હતા, એની તમે ઓળખ આપો. હવે 15 વર્ષ પહેલાં જ્યારે ખૂન થયું હોય, એકવાર જોયો હોય એવા આરોપીને ફેસ યાદ રહે ખરું? વકીલને પૂછવું જોઈએ કે તમને યાદ હોય છે કે? જજને પૂછો કે 25 વર્ષ પહેલાંની તમને વાત યાદ છે? બેમાંથી કોઈને યાદ નથી હોતું. અને ફેસ યાદ તો રાખી જ ન શકાય. એટલે જેટલો કાબેલ વકીલ હોય એની પાસે ગુનેગારોના કેસ વધુ હોય અને ગુનેગારોના કેસને છોડાવે છે. એટલે ન્યાય ફરિયાદીને મળતો નથી, સાચો હોય પણ મળતો નથી. વકીલો પૈસા કમાવાની હાઈમાં ખૂનીઓને પણ છોડાવે છે, ત્રાસવાદીઓને પણ છોડાવે છે, અને જે ક્રિમિનલિસ્ટ રાજકારણીઓ છે એને પણ છોડાવે છે. શું કામ? પૈસા મળે છે. બીજું એક એનું રીઝન છે ન્યાયને મળવાનું કારણ કે જેટલા સુપ્રીમ કોર્ટના વકીલો છે, એવી રીતે હાઈકોર્ટની વાત કરી, સુપ્રીમ કોર્ટના વકીલો છે, કોઈને કોઈ રાજકીય પક્ષમાં જોડાયેલો છે. કાયદાના મંત્રી તરીકે દાખલા સિબ્બલ સાહેબ એક કાનૂની મંત્રી પણ હતા કેન્દ્રમાં, અને એની પેઢીમાં સુપ્રીમ કોર્ટના કેસો લડાતા હતા. એવી રીતે જેટલી એનું પણ હતું, એની પુત્રીના એની પેઢીના કેસમાં વકીલ તરીકે સુપ્રીમ કોર્ટમાં કેસ લડતા હતા. અને એવું પણ કહેવાય છે કે જે ત્રાસવાદી અને ક્રિમિનલિસ્ટ અને જે દેશ છોડીને ભાગી ગયા હોય એવા લોકોનો કેસ જેટલી સાહેબની ઓફિસમાંથી ચાલતા હતા, એવી રીતે સિબ્બલ સાહેબની ઓફિસમાંથી ચાલતા પણ છે. એટલે જેટલા શાસક પક્ષ સાથે જોડાયેલા સુપ્રીમ કોર્ટના વકીલો હોય એનું વજન સુપ્રીમ કોર્ટમાં પડે ને પડે જ. એટલે પરિણામ એ આવે. અને ઘણીવાર એવા વકીલો સરકાર તરફી જે નિર્ણય આવે એવું પણ વધુ ઈચ્છતા હોય છે, એટલે છોડાવવામાં પણ મદદ કરે છે અને સરકાર તરફી પણ મદદ થઈ શકે ખરી. પરિણામે જે કંઈ ફરિયાદી છે એને ન્યાય મળતો નથી. અને આવા વકીલો ખૂબ જ કમાય છે. અને કાયદો તો નેતરની સોટી જેવો છે, જેમ વાળવો એમ મળે. સાક્ષીને પુરાવાના આધારે જુદા જુદા કેસો અલ્હાબાદ હાઈકોર્ટે આવું ચુકાદો આપ્યો હતો
કલકત્તાની હાઈકોર્ટે આવો ચુકાદો આપ્યો, મદ્રાસની હાઈકોર્ટે ચુકાદો આપ્યો, એના ચુકાદાને રેફરન્સ આપીને આપણી ગુજરાતની હાઈકોર્ટમાં રજૂ કરે એટલે ફરિયાદીને પણ છુટકારો મળી જાય છે. તો આ કેસો ચલાવવા માટે પાછા કાયદાઓની સ્પષ્ટતા પણ નથી. જો અને તો આવીને ઊભો રહે છે, કારણ કે બ્રિટિશરોના વખતના કાયદાઓ છે. આપણા શાસકો જ્યારે કાયદો બદલે છે માત્ર ઉપરનું હેડિંગ જ બદલી નાખે છે, બાકી કાંઈ બદલતા નથી. આ વ્યવસ્થામાં નાગરિકોને ભાગ્યે જ ન્યાય મળી શકે. આજે આઝાદી પછી અત્યાર સુધી વર્ષો પછી પણ જો ન્યાય વ્યવસ્થા બદલાતી ન હોય તો હવે પછીથી, અને જે આટલા કેસો પડતર છે અને પડતર કેસો પછી વધારો થાય છે, તો એવું જ માત્ર ઘણીવાર મિત્રોને સલાહ આપું છું કે કોર્ટમાં જવાની જરૂર નથી. તો શું કરવું? ગુજરાત પૂરતું આપણે કરી શકાય, સુપ્રીમ કોર્ટને આપણે કરી ન શકીએ. ગુજરાતમાં એ પરિવર્તન માટે થઈને અમે એક ન્યાયતંત્રને પૂરેપૂરો ન્યાય આપી શકાય, ફરિયાદીને ન્યાય આપી શકાય એવી એક આયોજન પણ કર્યું છે. એ કદાચ થોડું ઘણું કેન્દ્ર સરકાર સ્વીકારે નહીં તો પણ ગુજરાતની વિધાનસભા પોતે સત્તાની રૂએ આ વહીવટી તંત્રનો અમલ કરી શકે છે. કારણ કે જ્યારે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ અને સરકાર નિષ્ફળ જાય, કેન્દ્રની સરકાર, તો રાજ્યની સરકાર પોતાના રાજ્યના નાગરિકોના હિત માટે કોઈ પણ પગલાં લઈ શકે. અને એના આધારે અમે આયોજન કર્યું છે. એમાં પહેલી વાત એ આવે છે કે ન્યાય વ્યવસ્થાનું વિકેન્દ્રીકરણ કરવું. મોટો મુદ્દો છે, જાજુ સમજાવી શકાય નથી, વિડીયો લાંબો થઈ જાય. વ્યવસ્થાનું વિકેન્દ્રીકરણ કરવું, હકીકત આધારે ન્યાય આપી શકાય છે. ભૂતકાળમાં રાજાઓ આપતા પણ હતા, એની પાસે સારી ન્યાય વ્યવસ્થા હતી પણ કરી. ત્વરિત એક જ સતત કેસ ચલાવો, રોજ 15-20 નહીં, પણ આ બધું હાઈકોર્ટે ન કહી શકાય. ગુજરાત સરકાર પોતાની અલગ ન્યાય વ્યવસ્થા ગોઠવી શકે અને કાયદાની પણ, કેન્દ્રના કાયદાને પણ એક બાજુ મૂકીને ગોઠવી શકે છે લોકોના હિત માટે. કેન્દ્ર કાંઈ નહીં કરી શકે, પણ તાકાત જોઈએ, એને સમજણ જોઈએ, જે અમે એક આખું આયોજન કર્યું છે. કારણ કે રાજ્ય સરકાર એ કેન્દ્ર સરકારની ખંડિયા નથી, ગુલામ નથી. ઓટોનોમસ બંધારણે આપેલી એક રાજ્ય વ્યવસ્થા છે. પ્રજાના હિતમાં કામ કરી શકે. અને એટલા માટે અમે કહીએ છીએ કે આપણે રાજકીય પરિવર્તનની જરૂર છે. આગળ એક જ ધારો કેસ ચાલવો જોઈએ, મુદત નહીં, 1 કે 2 મુદત પછી આખું. અમે ન્યાયતંત્રની આખી વ્યવસ્થા તંત્ર ગોઠવું છે. એનું વિશ્લેષણ અત્યારે કરી શકાય નહીં, કાગળ ઉપર કમ્પ્લીટ છે કે વિધિન 6 મંથ એમાં ક્રિમિનલ છે, એ ક્રિમિનલનું પોલીસ ખાતું નીકળી જાય છે. પોલીસ ખાતાને કોઈ સત્તા નથી અને પોલીસ ખાતાનું વિકેન્દ્ર પણ કરી નાખવા માગીએ છીએ. અને એ વખતે આખા ફરિયાદ અને ક્રિમિનલ કેસો માટે આખી જુદી જ વ્યવસ્થા હોય અને એ મેજિસ્ટ્રેટ એટલે કે જજના હકુમત નીચે ચાલતી વ્યવસ્થા, એવી વ્યવસ્થાની ગોઠવણી કરી છે. અને સૌથી અગત્યની વાત એ છે, અને કોર્ટના જજે વકીલોને નહીં, બંને પક્ષકારોને સાંભળો અને એમાંથી સત્ય શોધી કાઢો. આ જજની ફરજ છે. પણ આજના જજ છે, 2 વકીલોની દલીલ ઉપરથી જ સત્ય શોધે છે. એ પ્રથા જ ખોટી છે. કોઈ દિવસ એમાં ન્યાય મળી શકે નહીં. એટલે કે બંને ફરિયાદી અને સામાવાળા બંનેને સાંભળો, બંનેને ક્રોસ ચેકિંગ, બેની ક્રોસ ઇન્ક્વાયરી જજ ખુદ કરે એવો જજ કેપેબલ પણ જોઈએ. અને મળી શકે છે. ગુજરાતમાં તો બુદ્ધિશાળી માણસો છે. ગ્રામ્ય કોર્ટની સ્થાપના કરો. ને જે 20 ગામના જૂથ વચ્ચે ગ્રામ્ય કોર્ટ આવે, એ તાલુકા લેવલની કોર્ટ હોય. એક તાલુકા લેવલની કોર્ટમાંથી એને જવું પડે નહીં. અને દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં જિલ્લા કક્ષાની કોર્ટ હોય અને દરેક જિલ્લામાં હાઈકોર્ટની એક બેચ હોય. અને માત્ર હાઈકોર્ટ કક્ષાની બેચ, જેમાં
કાયદાની બહુ ગૂંચવાડાવાળી હોય 3 કે 4 જજ કે 5 જજવાળી બેચ હોય, એક જ એનો ફાઇનલ ચુકાદો ગણાય ને સુપ્રીમ કોર્ટમાં જવાની પરવાનગી આપવી ન જોઈએ. અને બીજું, એક વિવાદિત કેસોમાં જ્યારે જજમેન્ટ જજ આપે છે એનું ઓડિટ થવું જોઈએ. અત્યારે જોયું છે કે જજો ઘણા પક્ષપાતી વલણથી જજમેન્ટ આપે છે. ઇવન સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી થયેલું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હોય એ પણ સરકારની તરફેણમાં જજમેન્ટ આપ્યું છે. વર્ષો સુધી એણે કેસને દબાવી રાખ્યા છે. વારંવાર વાત કરું છું કે ઈવીએમ મશીનનું કેસ ખુદ ચંદ્રચૂડ સાહેબે પણ દબાવી રાખ્યો હતો. હવે નવા સુપ્રીમ કોર્ટના જજ શું કરે જોવાનું રહ્યું. 17 વર્ષ સુધી દબાવી રાખ્યો. તો એની ઇન્ક્વાયરી થવી જોઈએ. જે વિવાદિત કેસો છે, જે જજ જે કેસ દબાવી રાખે છે એની સામે ઓડિટ થવું જોઈએ. ઓડિટ એટલે ઇન્ક્વાયરી, ઓડિટ થવું જોઈએ. અને ઓડિટમાં એ ગુનેગાર ગણાય, પક્ષપાતી ગણાય. ગુનેગાર શબ્દ ન વાપરી શકાય મારીથી, પણ પક્ષપાતી ગણાય તો એની ઉપર પણ પગલાં લેવા જોઈએ અને જજ તરીકે ડિસમિસ કરવા જોઈએ. આ બધા શાસક કરી શકે છે, સરકાર કરી શકે છે, પણ એમાં સરકાર પાસે એની કેવડ હોવી જોઈએ. જો જણનારીમાં જોર હોય તો સુયાણી કાંઈ કરી શકે નહીં. અને આજકાલના રાજકીય પક્ષના અભણ માણસો આ કરી શકશે ખરા? જે તો માત્ર તમને માફી આપી દેશે. ખેડૂતોના દેવા માફ કર્યા, કન્યાઓને 2,000 રૂપિયા આપ્યા, સ્ત્રીઓને 5,000 રૂપિયા આપ્યા, ખાતર મફત આપવું, પણ રાજ્યનું દેવું વધતું જાય એ કોઈ જોતું નથી. તો આ અમારું ન્યાય ઝડપી તંત્ર માટેનું અમારું એક જૂનું વર્ષોની તપસ્યાના કારણે અને અનુભવના કારણે તૈયાર કરેલી ન્યાય વ્યવસ્થા છે. અને એટલા માટે અમે કહીએ છીએ, અને એટલા માટે આ પરિવર્તન માટે અમે ગુજરાત કિસાન મજદૂર લોકશાસન કિમલોકની ગુજરાત કિમલોકની સ્થાપના કરી છે. આંદોલન માટે નથી કરી, પરિવર્તન માટે કરી છે. જો જનજાગૃતિ આવે તો જ શક્ય બને, એકલાથી થઈ શકે નહીં. વિડીયો ફોરવર્ડ કરો, લોકો સુધી પહોંચાડો. લોકોને રસ નથી સાંભળવામાં, પણ જેટલા સાંભળશે એટલા તો સમજશે. સિંહના ટોળા ન હોય, ઘેટા બકરાના ટોળા હોય. આપણે સિંહો જોઈએ છે, ઘેટા બકરા નથી જોતા. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.